प्रणाम। एक खास आप सौने विनंती के आजे એટલે કદાચ કોઈક કારણોસર વચ્ચે વચ્ચે થોડું જાય તો હું ફરીથી ચાલુ કરી। ખૂબ જ પુઅર કનેક્શન બતાવે છે અને માટે બીજા હું અત્યારે આ ટ્રાય કરી રહ્યો છું। एक ज मिनिट। नमस्कार महामंत्र अने एनी अनुप्रेक्षामां आपणे आगळ वधी रह्या छे। आनंद एक वातनो छे के अनेक लोको आ नमस्कार ने सांभळी रह्या छे। मारो बीजो नंबर छे 9879491543 एटले बीजामांथी पण कदाच जोई शकाशे। वीडियो बंद थई जाय छे पण छतांय थाय ने एना उपरथी एक नवो कॉन्सेप्ट आ ना उपरथी नवकार केवा स्वरूपे आपणे आनी पण अनुप्रेक्षा करी शकीए अने एटले नवकार विघ्न विनाशक ध्यान। नवकार विघ्न विनाशक ध्यान आजे एना उपर आपणे गई काले नमो उवज्जायाणम आ पद अने एटले नमो उवज्जायाणम उपाध्याय भगवंतोने नमस्कार थाओ। उपाध्याय भगवंतोनु कार्य उप एटले नजीक, उप एटले नजीक, अध्याय एटले भणवू, पोते भणे बीजाने भणावे अने जीने। तो एवा उपाध्याय कुल 15 गुणना धारक छे। तमने एम थशे आम केम बोले छे? उपाध्यायना गुण तो 25 पण बीजा गुणनी एनी साथे अनुप्रेक्षा न वत्ता अ, म वत्ता ओ, व छे एटले व वत्ता य वत्ता आ, अण वत्ता अ वत्ता म एटले कुल 8 व्यंजन छे अने 7 स्वर थशे। तो 8 व्यंजन अने 7 स्वर एने समझवानी शरूआत करिए। तो सौथी पहला न नम्रता, कारण के उपाध्याय भगवान तो ज्ञान भणे बीजाने भणावे अने आ ज्ञान मार्ग ने लीलोछम राखे। एमा सौथी पहला ज्ञान भणवाथी नम्रता आवे अथवा तो नम्रता पूर्वक भणायेलू ज्ञान ए ज फळीभूत बने अने माटे सौथी पहला न शब्दनो अर्थ नम्रता, नम्रतानो अर्थ ज विनय थयो। विद्या विनय वडे शोभे छे अने न एटले नम्रता। अ नमो न आ अशब्दनो अर्थ छे के जे ज्ञान अरिहंत बनावे। नम्रता आवे, नम्रता आवे एटले शब्द वापर्यो छे एटले पहला नम्रता आवे, पहला विनय आवे अने विनय आव्या पछी दरेक जीव मात्र प्रत्ये मैत्री भाव प्रगटे। कोई मारो दुश्मन नहीं, कोई मारो मित्र नहीं,
આ બધું જે કાંઈ છે કેવળ કર્મજનિત છે અને આવો ભાવ આવે અને એટલે અરિહંત પદ પ્રાપ્ત થાય. એટલે ન એટલે નમ્રતા, અ એટલે અરિહંત પદ. મ શબ્દનો અર્થ છે મૈત્રી. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરો, શુભ થાવો આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહો. અને એટલે મ એટલે મૈત્રી ભાવ અને ઓ જો હવે સમજો, જ્યારે નમ્રતા આવે, વિનય આવે અને વિનયથી અરિહંતની ઓળખાણ થાય અથવા તો અરિહંત પદની પ્રાપ્તિ થાય. અરિહંત પદ એ જગતના જીવ માત્રને કેવળ ને કેવળ એ શું કરે છે તો કે જ્યાં અરિહંત પદ આવે એટલે એ જીવ અને શિવ વચ્ચેના ભેદની ઓળખ બતાવે છે. જ્યાં અરિહંત આવે અને એટલે એ મૈત્રી ભાવપૂર્વક જગતના જીવોને કર્મના વિપાકોથી ચેતવે છે. એટલું જ નહીં પણ જીવ શિવ બની શકે એનો અદ્ભુત માર્ગ પરમાત્મા બતાવે છે. માટે નમ્રતા પૂર્વક અરિહંતોએ બતાવેલા માર્ગે મૈત્રી ભાવપૂર્વક ચાલવાથી આપણને અરિહંતોની ઓળખ થાય છે, આત્માની ઓળખ થાય છે, સ્વભાવ અને પરભાવની ઓળખાણ થાય છે. એટલું જ નહીં પણ સંસાર, કર્મ, કર્મના વિપાકો આ બધી જ ઓળખાણ થાય છે. અને આ બધી ઓળખાણ થાય એટલે ઉર્ધ્વતાને પ્રાપ્ત કરવા માટે જીવ હંમેશા પ્રયત્નશીલ બને. અને એટલે ઉર્ધ્વતા મતલબ જે સ્વરૂપે ગુણ, વિનય, અહોભાવ આ બધાની ઉર્ધ્વતા. એક વ્યક્તિ તળેટીએ હોય પણ એનું લક્ષ્ય શિખરે પહોંચવાનું છે, તો લક્ષ્ય શિખરે પહોંચવાનું છે. બસ એ જ સ્વરૂપે અહીંયા પણ એ જ કહેવા માંગે છે કે ઉ એટલે ઉર્ધ્વતા. ફરીથી આખી અનુપ્રેક્ષા. વિનય ભાવપૂર્વક વિનય આવે, અંદરનો અહમ જાય તો જ અરિહંતોની ઓળખ થાય. અરિહંતોના પ્રવચનથી, અરિહંતોની દેશનાથી કે અરિહંતોની ઓળખાણથી મૈત્રી ભાવ પ્રગટે અને મૈત્રી ભાવ પ્રગટવાથી જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા, મોક્ષ, એટલું જ નહીં પણ જીવ અને કર્મ વચ્ચેનો સંબંધ અનાદિકાળનો છે એને પણ તોડી શકાય છે. આ બધી જ ઓળખાણ કરાવનાર જો કોઈ હોય તો તે, અને એટલે દેવની ઓળખાણ, ગુરુની ઓળખાણ, ધર્મની ઓળખાણ. ઓ શબ્દનો અર્થ છે ઓળખાણ. નમો પછી ઉ. આ ઓળખાણ થાય એટલે અરિહંતો જે ઉર્ધ્વતાએ પહોંચ્યા છે તે ઉર્ધ્વતાને પ્રાપ્ત કરવાનો ભાવ પ્રગટે. અરિહંતોએ જે સ્વરૂપે જેની ઓળખાણ આપી છે એ તમામ પ્રાપ્ત કરવાનું મન થાય. અને એટલે અરિહંત, ઉપાધ્યાય, આચાર્ય, સાધુ, આચાર, વિચાર, જ્ઞાન આ બધાની ઉર્ધ્વતાને પામવાનું મન થાય. અને આ ત્રણ પૂર્વકનો ભાવ એ આપણને ઉર્ધ્વતા પમાડે. ઉર્ધ્વતા એટલે વ્યવહારિક જગતમાં જ્ઞાની તરીકેની ઉર્ધ્વતા, આચારોના પાલનની ઉર્ધ્વતા, પોતાના સ્વ સ્વરૂપનું ભાન હોવાની ઉર્ધ્વતા
આ બધું જ આના દ્વારા પ્રાપ્ત થાય છે. અને ઉ એટલે ઉર્ધ્વતા. નમો ઉ. હવે આવ્યો વ. વ શબ્દનો અર્થ છે વિનય. હવે તમને એમ થશે કે નમ્રતા અને વિનય તો એક જ છે, વ્યુત્પત્તિ ભેદે શબ્દ ભેદે બંને એક, પણ સામાન્ય જોવા જઈએ તો વિનય અને નમ્રતામાં થોડો ફેર એ છે કે વિનય એટલે અનુકૂળ આચરણ અને નમ્રતા એટલે તુભ્યે જાણહ અહમ ન જાણામી. તમે જાણો છો, હું કાંઈ જાણતો નથી. ખાલી થઈને જેટલા બેસી જઈશું ને એટલા નવું ઘણું જાણવા મળશે. હું એમ વિચારું, બરાબર સાંભળજો, હું એમ વિચારું કે મને બધું આવડી જ ગયેલું છે, હવે આ નવકારમાં શું સાંભળવાનું, નવકારમાં શું. એક વ્યક્તિ, હું નામ નહીં આપી શકું, પણ હમણાં કંઈક ચર્ચા નીકળી તો સહજ સ્વરૂપે મેં કીધું કે અત્યારે નવકાર ઉપર પ્રવચન ચાલી રહ્યા છે. એટલે મને કે નવકાર ઉપર, નવકારમાં તો શું સમજવાનું, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, આ બધાને નમસ્કાર કરવાનો છે. એમાં જાણવા જેવું શું છે? અને થોડો ઘણો અર્થ, કદાચ 5 ગુણો કયા, 36 ગુણો કયા, 12 ગુણો કયા, આ બધા ગુણોને જાણવાના છે. હવે અને પેલા ભાઈ કે મેં તો બધું નવકાર આખો ભણી લીધા છે, હવે નવકારને શું ભણવું? ત્યારે મને એક વાત એ લાગે કે જ્ઞાનનો કોઈ અંત નથી. આ જ્ઞાન તમે જેટલું બીજાને આપો, જેટલું મેળવો એટલું ઓછું છે. આ ધાર્મિક અભ્યાસ મહેસાણા પાઠશાળામાં કર્યો અને છેલ્લે ગુરુજીને પગે લાગવા માટે ને આશીર્વાદ મેળવવા માટે જ ગયા. ગુરુજીને, અમારા શિક્ષકને 2 હાથ જોડી પગે લાગી આશીર્વાદ લીધા. એમણે બહુ સુંદર રીતે હિત શિક્ષા આપી, પણ હિત શિક્ષામાં એમણે 2 વાત કરી. પહેલી વાત કે જીવનમાં ક્યારેય શિક્ષક નહીં બનતા. એટલે અમે તો એકદમ વિચારમાં પડ્યા, એ સાહેબ આપ શું કહો છો? કારણ કે અમે તો 4 વર્ષની મહેનત કરી, તો આ 4 વર્ષની મહેનત કર્યા પછી હવે તમે એમ કહો છો કે ભૂલે ચૂકે કોઈ દાડો શિક્ષક નહીં બનતા. અને બીજી એક બહુ સુંદર વાત કરી કે જેનું પાલન અમે આજ સુધી હું કરી રહ્યો છું. અને એમણે એક વાત કરી કે તમે પાઠશાળામાં ભણાવશો, અરે તમે સંઘમાં બધાને ભણાવશો, તે વખતે તમારી પાસે 5 વર્ષના, 15 વર્ષના, 25 વર્ષના, 50 વર્ષના અનેક બાલિકાઓ, યુવતીઓ, બહેનો આ બધા આવશે. અને તે વખતે તમારા આચાર, વિચાર, ઉચ્ચાર અને નજર આ બહુ પવિત્ર રાખજો. આ 2 વસ્તુ એમણે કીધી. એટલે પહેલી વસ્તુ જે કીધી એમાં સાહેબને કીધું કે સાહેબ, પહેલી વસ્તુ સમજાય નહીં, શિક્ષક નહીં બનતા એવું આપ કેમ કહો છો? અમે તો શિક્ષક બનવા જઈએ છીએ અને એટલે જ આપના તો આશીર્વાદ માંગીએ છીએ. ત્યારે સાહેબે હસતા કીધું કે હું એમ કહેવા માંગુ છું કે જીવનમાં મને બધું આવડી ગયું છે એવું ક્યારેય નહીં માનતા. વિદ્યાના અર્થી બનીને રહેજો, વિદ્યાર્થી બનીને રહેજો. વિદ્યાર્થીનો અર્થ વિદ્યાના અર્થી બનીને રહેજો. બધું જ મને આવડી ગયું છે, આ દુનિયામાં મારે કશું શીખવા જેવું નથી એમ નહીં. તો હું એ કહેવા માંગુ છું કે નમ્રતાનો અર્થ આ કે પોતે ખાલી થઈને બેસવું તે નમ્રતા, અને ગુરુ પ્રત્યે, ઉપકારી પ્રત્યે અનુકૂળ આચરણ કરવું તે વિનય. અને એટલે વ કહેતા વિનય. અને ઉર્ધ્વતાના ભાવપૂર્વક જે વ્યક્તિ વિનય દ્વારા, સેવા દ્વારા જ્ઞાન ભણે ને
એ હંમેશા અગાધ, એટલે અગાધ, અગાધ એટલે ઊંડાણમાં. હું ઘણી વખત નથી કહેતો કે હું ઘણી વખત કહું છું, પાટણમાં 6 મહિના નવકારનું પ્રવચન આપ્યું હતું. આપની વાત સાચી છે, ખૂબ ખૂબ અનુમોદના. પણ એક વાત કહું કે 6 મહિના નહીં, 18 વર્ષ સુધી નવકાર ઉપર વિવેચન ચાલેલું. 18 વર્ષ, અને 18 વર્ષ સુધી નવકારનું વિવેચન. એટલું જ નહીં, નમો પદ ઉપર 6 મહિના વિવેચન ચાલેલું. અને એટલે શ્રમરો મંત્ર ભલો નવકાર, એ છે 14 પૂર્વનો સાર. આ 14 પૂર્વનો સાર છે નવકાર. અને એટલે એટલે એની અગાધતામાં લઈ જાય. અગાધતા એટલે ઊંડાણ, અતિ ઊંડાણ. આપણે આ બધું જે કંઈ કરી રહ્યા છે ઊંડાણ પૂર્વક. અને એટલે જેટલા ઊંડાણમાં ઉતરીશું એટલા મરજીવા બનીને રત્નોને લાવીશું. મરજીવા બનીને રત્નોને લાવવાનું કામ જ્ઞાનની ઊંડાઈ કરે છે. બાકી આપ વિચારો, સ્થૂલભદ્રજીને બાકીના પૂર્વ અર્થથી આપવાની ના પાડી દીધી. હવે કદાચ એક અપેક્ષાએ વિચારવા જઈએ તો સ્થૂલભદ્ર સુરી કહી શકત ગુરુને કે તમારે મને અર્થ આપવા હોય તો આપો, ના આપવા હોય તો કંઈ નહીં. કારણ કે હું તો જાણું છું, મને ખબર છે કે વ્યાકરણ હું ભણ્યો છું, અને એટલે કયા સૂત્રના શું અર્થ થાય છે તો હું તરત ઉકેલી શકીશ. તો કદાચ ગુરુએ અર્થ ન ભણાયા હોત તો પણ વ્યાકરણ વગેરેથી પોતે જાણી શકતા હતા. પણ અર્થને જાણવું એ તો પોતાની બુદ્ધિથી પણ સમજી શકાય, પણ રહસ્ય તો ગુરુગમથી જ સમજી શકાય. રહસ્ય માટે તો ગુરુગમ જ જોઈએ, એના માટે બુદ્ધિ ન ચાલે. અને એટલે અહીંયા હું એ કહેવા માંગુ છું કે અગાધતા, ઊંડાણ, અને જેટલા ઊંડાણમાં જઈએ આપણને અત્યંત મજા આવે. ક્યારેક આ વિચાર આવે ને કે પાટણમાં 18 વર્ષ સુધી નવકારના 9 પદો ઉપર વિવેચન ચાલેલું, તો મને પણ એમ લાગે કે જ્યાં સુધી અનુકૂળતા છે ત્યાં સુધી, આપણે તો 18 વર્ષ સુધી તો નથી પહોંચી શકવાના, પણ જેટલું પહોંચાય એટલું પહોંચવું છે. પણ ક્યારેક એમ પણ થાય કે હું તો આપું, પણ સામી વ્યક્તિનો પણ વિચાર કરવાનો કે લોકો થાકી જશે તો. અને રોજ એક વસ્તુ હોય તો કદાચ કોઈકને ન પણ ગમે. ધીરે ધીરે જેમ આરંભે શુરા અંતે અધૂરા, થોડા પ્રવચનમાં પણ કેવું શરૂઆતમાં ખૂબ હોય, પછી ધીરે ધીરે બધા ઓછા થતા જાય. અને એટલે છતાંય જ્યાં સુધી મારો સંકલ્પ છે ત્યાં સુધી તો હું ચાલુ રાખીશ આ નવકારનું. અને એટલે હું એ કહેવા માંગુ છું કે અગાધતા, ઊંડાણપૂર્વક જાણો. અને જેટલું ઊંડાણપૂર્વક જાણીશું એટલા એના ચિંતનમાં પણ આપણને અત્યંત મજા આવશે. બીજી વાત, તે પછી ઉ વ પછી જ છે ને, જે વ્યક્તિ નમ્રતાપૂર્વક અરિહંતોએ આપેલા જ્ઞાનપૂર્વક, મૈત્રી ભાવપૂર્વક સત અસત આ બધાની ઓળખ કરી, એટલું જ નહીં પણ ઉર્ધ્વતાને પ્રાપ્ત કરે એવા વિનયપૂર્વક અગાધ જ્ઞાન ગુણની પ્રાપ્તિ કરવાથી વ્યક્તિ જયકાર પ્રાપ્ત કરે, એનો જય જયકાર થાય. અને જ્ઞાની સર્વત્ર પૂજ્યતે, જે વ્યક્તિ જ્ઞાની છે એ દરેક જગ્યાએ પૂજાય. કારણ કે જ્ઞાનની કિંમત શ્રીમંત કરતાં પણ જ્ઞાનીની કિંમત વધારે છે. કારણ એક જ છે કે જ્ઞાની સર્વત્ર પૂજ્યતે. બીજી વાત,
કે જ્ઞાની જે હોય ને, હંમેશા પૂર્વના કાળમાં એવું હતું કે રાજા મહારાજાઓ પોતાને ત્યાં વિદ્વાનો રાખતા અને એ વિદ્વાનો પોતે જાત જાતના અનેક રીતે જ્ઞાનની ચર્ચાઓ કરતા. કહેવાનો મારો ભાવ કે જે વ્યક્તિ જ્ઞાન મેળવે ને એ ચારે બાજુ યશ પ્રાપ્ત કરે, જયકાર પ્રાપ્ત કરે. એટલે જ એટલે જયકાર. ત્યાર પછી જબલાનો જ. આ જ એટલે જરવું, જરણ. જરણ એટલે શું? તો કે આત્મામાંથી કર્મનું જરી જવું, આત્મામાંથી કર્મનું ખાલી થવું, તે જ. અને જ શબ્દનો અર્થ આ સ્વરૂપે જરણ લેવો કે જે જ્ઞાન ભણવાથી આત્મામાંથી કર્મ જરી જાય છે, આત્મામાંથી કર્મ ખાલી થાય છે, તે જરણ. અને જ એટલે કર્મનું જરણ, જરણ કર્મનું. ત્યાર પછી ય. સાચી વાત છે, આ સાંભળવું એ કર્મની નિર્જરાનું કારણ છે. અને હંમેશા જેટલા સમય તમે આ નવકારના પ્રવચનો સાંભળો છો, આ અડધો પોણો કલાક, આટલા સમય ભરપૂર કર્મની નિર્જરા. મેં તે વખતે વાત કરી હતી કે 7મી નારકનો એક નારક એક સાગરોપમ સુધી જેટલા કર્મ ખપાવે એના કરતા વધારે કર્મની નિર્જરા 48 મિનિટ શ્રુતનું શ્રવણ કરનારો કરે. આ તાકાત નવકાર, આ તાકાત જ્ઞાનની છે. અને એટલે જ અડધો કલાક પોણો કલાક સુધી જે સતત આપણે સાંભળીએ છીએ ને, ભરપૂર લખલોટ કર્મની નિર્જરા કરીએ છીએ. અને એટલે કહેવાનો મારો ભાવ કે આ સ્વરૂપે જરણ એટલે જરવું. અને કર્મ જરી જાય, ઉવજ્જાયા ય, હા મિચ્છામિ દુક્કડમ, ય શબ્દ આવ્યો તો ય શબ્દનો અર્થ છે મનને યમમાં રાખે. યમ એટલે નિયમ, કંટ્રોલમાં રાખે. આ વસ્તુ મનને જે કંટ્રોલમાં રાખે, મન સાધ્યું તેને સગડું સાધ્યું, એ વાત નવી કોટી. મનડું કિમઈ ન બાજે, ઓ કુંથુજીને મનડું કિમ કિમ બાજે. જીમ જીમ રટન કરીને રાખું, તીમ તીમ અડગું ભાજે. જીમ જીમ જતન કરીને રાખું, તીમ તીમ અડગું ભાજે. તો કહેવાનો મતલબ મારો કે ય એટલે યમમાં, કંટ્રોલમાં રાખે. આ વસ્તુ થાય એટલે મન આત્મભાવમાં આવે. આ શબ્દનો અર્થ છે આત્મભાવ. આ જે કાંઈ હું ગુણ કહી રહ્યો છું ને, એ ગુણ બધા આ નમો ઉવજ્જાયાણમ પદ બોલવાથી એ ગુણની પ્રાપ્તિ થાય છે. અને માટે નમો ઉવજ્જાયા આ શબ્દનો અર્થ બીજો છે આધાર. આ જ્ઞાન એ આત્માને આધાર આપે છે. એક વ્યક્તિ આધાર આપે તો સડસડાટ જેમ, હા સાચી વાત છે, હું પણ હમણાં તો થાકું એમ નથી. તો આધાર પછી અણમ, નમો ઉવજ્જાયા અણમ, એનો અણ. તો અણ જે છે એનો અર્થ છે નાશ, જે કર્મોનો નાશ કરાવે, જે જ્ઞાન અજ્ઞાનતાનો નાશ કરાવે, જે ઉપાધ્યાય પદ, અને એ ઉપાધ્યાય પદનું સતત રટણ આપણામાં અજ્ઞાનતાનો તો નાશ કરાવે, પણ એની સાથે સાથે અનેક પ્રકારના દુર્ભાવોનો પણ નાશ કરે. દુઃખનો નાશ કરે, દર્દનો નાશ કરે, દોષનો નાશ કરે. અને માટે
ન અ શબ્દનો અર્થ છે અનંત. અનંત શબ્દનો અર્થ જેનો કોઈ અંત નથી. આ જ્ઞાનનો કોઈ અંત નથી. અરે તીર્થંકર ભગવંતો પણ જેટલું જુએ એના અનંતમાં ભાગે જ બોલી શકે. એટલે જેટલું ભગવાને જોયું છે એટલું બધું બોલી નથી શક્યા. અને જેટલું ભગવાન બોલે એનાય અનંતમાં ભાગે ગણધર ભગવાન તો સૂત્ર રૂપે ગૂંથે. અને એમાંથી પાછું ઓછું થતા 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 અત્યારે આપણી પાસે જે આવ્યું છે ને એ તો એક રાઈના દાણા જેટલું પણ નથી. અને પછી એ જ્ઞાનનો અહંકાર રાખવો કે હું જ્ઞાની. એક વસ્તુ સમજજો કે આ જ્ઞાનનો કોઈ પાર પામી શકે એમ નથી. પછી પેલા શિક્ષક જેવું થાય. સ્કૂલમાં શિક્ષકે પૂછ્યું કે બોલો ખૂબ ખૂબ ધન્યવાદ. આપની વાણીમાં સરસ્વતી દેવીનો વાસ છે. સ્કૂલમાં શિક્ષકોને કીધું કે બોલો આ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ દેશ કયો? એટલે છોકરાઓ કે સાહેબ ભારત. બરાબર. આ ભારતમાં આટલા બધા ગામ છે, આટલા બધા દેશ શહેરો છે, રાજ્ય છે, એમાં સર્વશ્રેષ્ઠ ભારતમાં રાજ્ય કયું? તો કે સાહેબ ગુજરાત. બરાબર. આ ગુજરાત રાજ્યમાં આટલા બધા જિલ્લા છે તો એમાં સર્વશ્રેષ્ઠ જિલ્લો કયો? તો કે સાહેબ આપણો વડોદરા જિલ્લો. બરાબર. આ વડોદરા જિલ્લાની અંદર આટલા બધા શહેરો છે, એમાં સર્વશ્રેષ્ઠ શહેર કયું? તો કે સાહેબ આપણું વડોદરા. હા, બરાબર. આ વડોદરામાં આટલી બધી સ્કૂલ છે, એમાં સારામાં સારી સ્કૂલ કઈ? તો કે સાહેબ આપણી સ્કૂલ. બરાબર. આ સ્કૂલમાં આટલા બધા શિક્ષક છે, એમાંથી સારામાં સારા શિક્ષક કોણ? તો કે સાહેબ તમે. તો કે જો આખા વિશ્વમાં હું આ રીતે મોટો થયો કે નહીં? હું આખા વિશ્વમાં આ રીતે મહાન થયો કે નહીં? બસ આ સ્વરૂપે શકટનો ભાર જીમ શ્વાન તાણે. અને એટલે આનો પાર કોઈ પામી શકે એમ નથી. જેટલું મેળવાય એટલું મેળવી લેવું. અમારા સાહેબ એક વખત એક સાધ્વીજી ભગવંતના ગુરુ ભગવંતને વાત કરી રહ્યા હતા અને સાહેબે કીધું કે તમારા સાધ્વીજી બહુ લોભિયા છે. પછી જ્યારે બહાર નીકળ્યા ત્યારે મેં સાહેબને કીધું, મેં કહ્યું સાહેબ આવું બોલાય આપણાથી? સાધ્વીજી ભગવાનને એવું બોલાય લોભિયા છે? મને કે હેમંત હું કેમ કહેતો હતો? કારણ કે આ સાધ્વીજી ભગવાનને હું રોજ 6 થી 7 કલાક ભણાવું છું અને 6 થી 7 કલાક ભણાવું છું, છતાંય પાઠ ઓછો પડે છે. છતાંય ગુરુને જઈને ફરિયાદ કરે છે કે મને ભણવાનો ટાઈમ બહુ ઓછો પડે છે. હજી ગુરુજીને કહો કે મારો ટાઈમ વધારે. હવે આ લોભને તો શું કહેવાય? બસ હું એ કહેવા માંગુ છું કે આપણાની જિંદગી બહુ ઓછી મળી છે. ઓછી જિંદગીની અંદર પણ સમજવાનો અવસર આવો ક્વચિત મળતો હોય છે. અને એમાં પણ જો પ્રમાદ રાખીશું તો બીજી વખત ક્યારે? અને માટે અનંત જાયાણમ એનો મ જે છે એ મ શબ્દનો અર્થ છે આ બધું મળે. કઈ કઈ વસ્તુ મળે? ફરીથી નમ્રતા આવે, ઉપાદે, આ બધાની ઓળખ થાય અને એનાથી ઉર્ધ્વતાની પ્રાપ્તિ થાય. વિનય ભાવ પ્રગટે, અગાધ એવા જ્ઞાન સાગરમાં ઊંડા ઉતરાય અને આ બધા ગુણોની પ્રાપ્તિથી યશનામ કર્મ વચ્ચે જરા કનેક્શન જતું રહેલું. આજે આ મોબાઈલમાં ગમે તે કારણ હોય, હમણાં નેટનો થોડો પ્રોબ્લેમ છે એટલે આમાં તમારે વચ્ચે થોડું જતું રહ્યું હશે. પણ જ્યારે જ્યારે જતું રહે છે ત્યારે થોડી વાર માટે હું ઊભો રહું છું
અને કનેક્શન પાછું ચાલુ થાય એટલે પછી હું વાત ચાલુ કરું છું. અને એનાથી જયકારની પ્રાપ્તિ થાય. જયકાર મળે એટલે વ્યક્તિ પોતાનામાં ઉતરે અને કર્મનું જરણ એટલે કર્મનો નાશ કરે અને એનાથી આત્મભાવ એની પ્રાપ્તિ થાય. મન યમ નિયમ વગેરેની અંદર આવે અને એના આધારે કર્મોનો અનંત કર્મોનો નાશ કરી જીવ મહાન બને. ઉવજ્જાયાણમ એમાં છેલ્લો જે મ છે, મનો અર્થ મહાનતા. આખરે તો પાછું મોક્ષ જ આવ્યું. આ બધા જ પદો જ્ઞાનને પણ પરિપુષ્ટ, બધા શબ્દો એ જ્ઞાન ભાવને પણ પરિપુષ્ટ કરનારા બન્યા. તો આ સ્વરૂપે આજે આપણે આ નમો ઉવજ્જાયણમ પદની સામાન્ય અનુપ્રેક્ષા કરવાનો પ્રયત્ન કર્યો. આજે એક ચિંતન એવું કરવું છે, અનુપ્રેક્ષા એક નવી, કે જેની અંદર જેનું નામ છે નવકાર પુસ્તક ધ્યાન. નવકાર પુસ્તક ધ્યાન. એક ચોપડી આપણી પાસે આવે તો ચોપડી ઉપરથી નવકારના 5 પદો કેવા સ્વરૂપે આપણે સમજવા, એનું એક ચિંતન આજે આપણે કરીએ. અને એટલે સૌથી પહેલા આપણે કોઈ પણ પુસ્તક હોય ને તો શું કરીએ, તો કે વાંચીએ. અને પુસ્તકને વાંચવાથી અત્યારે પણ આપણે આ બધું જે કંઈ ભણીએ છીએ એનાથી જ્ઞાની બનીએ છીએ ને. અને એટલે નાનો બાળક સૌથી પહેલા એને કમાવાનું નથી કહેતા, સૌથી પહેલા એના હાથમાં પેન આપીએ છીએ અને પેનથી ક ખ ગ લખે એટલે સૌથી પહેલા કમાણી નહીં, લક્ષ્મી નહીં, સૌથી પહેલા પણ ત્યાં સરસ્વતી. અને જ્ઞાન ભણે એટલે જ્ઞાન ભણવાના કારણે સૌથી પહેલું પરિણામ શું મળે ખબર છે? એ પોતાના આંતરિક શત્રુઓને હવે ઓળખે. અને એટલે જ્ઞાન ભણવાથી સત અસતનો વિવેક પ્રગટે. જ્ઞાન ભણવાથી જે કંઈ પ્રાપ્તિ થઈ એટલે નમો અરિહંતાણમ. આજની આ અનુપ્રેક્ષા થોડી જુદા પ્રકારની છે, પણ એનો ભાવ આ જ્ઞાનમાં, આજે જ્ઞાન છે ને, મેં આજે કેમ પુસ્તક લીધું, કારણ કે નમો ઉવજ્જાયણમ આજે પદ છે. ઉપાધ્યાય પદ એ જ્ઞાનનું પદ કહેવાય. અને એટલે જ્ઞાનની સાથે જ્ઞાન કોના કારણે મળે? પુસ્તકોના કારણે. અને એટલે આજે જ્ઞાનની સાથે પુસ્તકની અનુપ્રેક્ષા કરીએ છીએ. અને આ જ્ઞાન ભણવાથી એક વખત એવો આવે કે આત્મા સંવર કરે. અશુભ કર્મોની નિર્જરા અને આવતા કર્મોનું સંવર. અને એક વખત એવો આવે કે આ જ્ઞાનથી આત્મામાંથી સર્વ સંવર એટલે આત્મામાંથી તમામ કર્મ નિર્જરી જાય. એટલું જ નહીં, કર્મ તો નિર્જરી જાય પણ પાછા કર્મ ન બંધાય એવી સ્થિતિને પ્રાપ્ત કરાવે. માટે એક પુસ્તકનું જ્ઞાન આપણને અશુભથી પાછું કરે, સંવર ભાવની પ્રાપ્તિ કરાવે અને જ્યાં પાછું કર્મ હવે લાગે જ નહીં એવી સ્થિતિ, એટલે નમો સિદ્ધાણમ પદ. ત્યાર પછી જ્ઞાન વાંચીએ, જ્ઞાન ભણીએ એટલે સાચું શું, ખોટું શું, યોગ્ય શું, અયોગ્ય શું, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, રાજમાર્ગ, અપવાદ માર્ગ, આ બધાનું આપણને જ્ઞાન થાય. અને જ્ઞાન થાય એટલે સાચામાં પ્રવૃત્ત થવાય
એના માટેનો પુરુષાર્થ આવે અને ખોટામાંથી દૂર થવાનો ભાવ પ્રગટે. એટલે જે વસ્તુ જે મારા આત્માને માટે અહિતકારક છે એનાથી હું દૂર જાઉં અને મારા આત્માને જે હિતકારક છે એને હું આચરણ કરું. એટલે હે જ્ઞેય ઉપાદેયમાં મારો પુરુષાર્થ હું પ્રગટાવું એ જ્ઞાનના કારણે માટે નમો આયર્યાણમ પદ. અત્યાર સુધીની જે અનુપ્રેક્ષા હતી ને કોઈક વસ્તુની સાથે ઘટામણી કરીને કરતા હતા કે દાખલા તરીકે લાઇટ છે તો આ બલ્બની સાથે આ, પણ પુસ્તકની સાથે હું એ નથી કહેતો. પુસ્તકના પ્રભાવથી, પુસ્તકના વાંચનથી આપણા જીવનમાં જે પરિણામ મળે છે એ પરિણામને નવકારના 5 પદો સાથે આ સરખાવ્યા છે આજે. અને અત્યાર સુધી જે કાંઈ વાંચવાથી ભણવાથી હંમેશા જ્ઞાની બનાય. અને હમણાં જ વાત કરી જ્ઞાની સર્વત્ર પૂજ્યતે. અને માટે જેટલા અંશે જાણીએ છીએ ને, જો નવકારના પહેલા પ્રવચનથી જેણે સાંભળવાનું ચાલુ કર્યું છે, આજે લગભગ 124મું આ પ્રવચન છે. 100 તો આટલા પ્રવચનો જેને સળંગ સાંભળ્યા છે અથવા તો હવે સાંભળી રહ્યા છે, તો અત્યાર સુધી એટલું તો જાણતા નહોતા. 123-24 પ્રવચનની અંદરથી જેટલું જાણવા મળ્યું, આપણું એટલું અજ્ઞાન દૂર થયું અને એટલું જ્ઞાન પ્રગટ થયું. આનંદ માનજો કે જે નહોતા જાણતા તે વસ્તુ જાણવા મળી છે. અને એટલે જેટલા અંશે જાણવા મળ્યું અને જે જ્ઞાન ગુણ આત્મામાં પ્રગટ થયો છે, નમો ઉવજ્જયાણમ, એ પદ યાદ આવે આપણને. અને ત્યાર પછી એક વખત જ્ઞાન મળ્યું અને જ્ઞાન મળ્યા પછી મારે ક્યાં મૌન રહેવું, મારે ક્યાં સાધના કરવી, મારે ક્યાં કેવા સ્વરૂપે શ્રમ કરવો, એટલું જ નહીં પણ જ્ઞાન મળ્યા પછી જ બધી શરૂઆત થાય. અને પંચ પરમેષ્ઠીનું પ્રવેશ દ્વાર કોણ? તો કે નમો મિચ્છામિ દુક્કડમ, નમો લોએ સવ્વ સાહુણમ. અને એટલે શરૂઆત થાય. મેં હમણાં જ કીધું ને કે નાના બાળકને સૌથી પહેલા આપણે પેન પકડાવીએ છીએ. શરૂઆત ક્યાંથી થઈ? સરસ્વતીથી, જ્ઞાનથી. અરે બાળકને પણ, નાનો બાળક પણ સૌથી પહેલા બોલતા શીખે, એ પણ જ્ઞાન. નાના બાળકને સૌથી પહેલા નવકાર આપીએ, એ પણ જ્ઞાન. અને માટે નમો લોએ સવ્વ સાહુણમ, આ પદ પુસ્તક દ્વારા આપણને આ 5 પરમેષ્ઠીના પરિણામ સ્વરૂપે એ ભાવો પ્રાપ્ત થાય. તો કહેવાનો મતલબ કે આ પ્રકારે આજે નવકાર પુસ્તક ધ્યાન અથવા તો નવકાર ગ્રંથ ધ્યાન એના વિશે કહ્યું. આજે આવતીકાલે બેસતો મહિનો, કાલે શનિવાર, શનિ અને રવિ પ્રવચન માંગલિક છે. પણ રવિવારે બપોરે 11 વાગે વાસ્તુ વિજ્ઞાન, ગૃહ વાસ્તુ વિજ્ઞાન, આ વખતે બહુ જ નવા પદાર્થો સરસ જાણવા જેવા એ ખાસ કહેવાનો છું. અને પરમ દિવસે એટલે કે બીજના દિવસે હું નવકાર હિલિંગથી શરૂઆત કરીશ. અને એનું પણ થોડો સમય આપણે રાખીશું કે નવકારથી હિલિંગ કેવી રીતે થાય. ખાસ બધા જોડાજો આમાં. અને એની સાથે સાથે જે આપણે નવકાર બાલ અભિયાન, નવકાર શ્રુત ધ્યાન, સાચી વાત છે, બહુ સરસ શબ્દ
નવકાર પુસ્તક ધ્યાન કરતા નવકાર શ્રુત ધ્યાન, કારણ કે પુસ્તક એ શ્રુતનો આધાર છે અને માટે શ્રુત એનાથી આટલા ફાયદા થાય છે. ખૂબ સુંદર સજેશન ચંદ્રકાંતભાઈ, બહુ અદ્ભુત. અને આપણે એનું નામ જ રાખીએ નવકાર શ્રુત ધ્યાન. તો આવતીકાલથી આજે છેલ્લો દિવસ છે બાળ નવકાર અભિયાનમાં. જેટલા બાળકો જોડાયા છે, મને આનંદ છે કે લગભગ 250 જેટલા બાળકો આ નવકાર અભિયાનની અંદર જોડાયા છે. અને એમાં 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ એવા નાના નાના બાળકો પણ જોડાયા છે. કોઈ ટાર્ગેટ નથી કોણ કેટલા નવકાર ગણે છે. બરાબર કાર્તકી પૂનમ આવે, વિહાર સાધુ સાધ્વી ભગવંતોના થાય એટલે કાર્તકી પૂનમ, એ કાર્તકી પૂનમથી આપણે છેલ્લો દિવસ, એ આજનો દાડો છેલ્લો છે. આવતીકાલથી કોઈના નામ લેવામાં નહીં આવે. જેને મોકલવાનો હોય આજે મોકલી આપજો. આવતીકાલે સવારે વહેલા બેસતો મહિનો છે અને એટલે એક માંગલિક નાનું અમથું હું બોલીને દરેકને વોટ્સએપ ગ્રુપની અંદર મોકલી આપીશ. બેસતા મહિનાના દિવસે 3 કે 4 સૂત્ર ખાલી, પણ એ ઓડિયો રેકોર્ડિંગ હશે. તો આ રીતે આવતીકાલનો આસો મહિનો હવે મારા આવતીકાલથી નવરાત્રિના 9 દિવસના અખંડ જાપ ચાલુ થાય છે. આખી રાત જાપ કરવાના. ફક્ત 5 મિનિટ ઊભો થઉં છું અને એની સાથે સાથે નવકારના જાપ, અમુક શક્તિઓના જાપ, અમુક આમનાયો મંત્રોના જાપ, ટોટલ પર ડે 18,000 જાપ પર ડે. અને આખી રાત છેલ્લા 3 વર્ષથી હું આ કરી રહ્યો છું. અને એટલે આવતીકાલથી આપણું પ્રવચન તો કાયમ રહેશે જ. એટલે તો આ પ્રવચનને લીધે રાત્રે 11 વાગ્યા પછીનો સમય રાખ્યો છે. અને ખાસ આપ સૌ મને શુભેચ્છા એવી પાઠવજો કે હું મારા મિશનમાં, કાર્યમાં સફળ બનું. 9 દિવસ બરાબર શક્તિની આરાધના અને સાધના અને એક નવી એનર્જી સાથે હું આવીશ. રોજ આપણા પ્રવચનો તો ચાલુ રહેશે, પ્રવચનોમાં કોઈએ નહીં, પણ ખાસ આપ સૌ આ આરાધનામાં જોડાજો. આ શક્તિના દિવસો છે અને એટલે જેટલી નવકારની આરાધના કરશો ને, આ 9 દિવસ નોરતાના જે છે બહુ જ શક્તિશાળી છે, જબરજસ્ત શક્તિશાળી. અને એટલે રાત્રે તમે જેટલી આરાધના કરશો ને, બહુ એનું પરિણામ મળશે. આપની ઈચ્છા મુજબ કરજો. સમય આજે ખૂબ લીધો છે આપનો. આવો બરાબર 2 દિવસ પછી એટલે કે સોમવારે નવી અનુપ્રેક્ષા સાથે પુનઃ મળીશું. આપ સૌને પ્રણામ. જય જિનેન્દ્ર. મારું કંઈ પણ કામ હોય તો 9426760831 યુટ્યુબ ઉપર લગભગ છેલ્લા 50માં પ્રવચનથી જેટલા પ્રવચનો છે બધામાં મારો મોબાઈલ નંબર અને બરોડા આ રીતે લખેલું આવે જ છે. તો દરેક જણાએ આપ સૌને વિનંતી કે યુટ્યુબ ઉપર પણ પ્રવચનો આ બધા જ રહેશે. પ્રણામ. જય જિનેન્દ્ર.